નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા વ્યાપારી ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આજે આપણે કપાસના બિયારણ વિશેની વાત કરવાના છીએ. એમાંય તે કપાસના બિયારણ તો ઘણી બધી કંપની બનાવે છે, લગભગ 2000 પ્લસ બોલગાર્ડની વેરાયટી છે. એમાંથી સારામાં સારી બોલગાર્ડની કઈ વેરાયટી એના વિશે ચર્ચા કરવાના છીએ. અને આગળના વિડીયોમાં આપણે ગુજરાતની ટોપ 5 કંપની વિશે ચર્ચા કરી હતી. એમાંથી આ ટોપ 5 કંપનીમાં ગુજરાતની સૌથી મોટામાં મોટી અને મોટામાં મોટી બિયારણ બનાવતી કંપની કઈ, એમાંથી સર્વપ્રથમ નંબર આવે છે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ. જે ગોલ્ડ કિંગ કંપનીના બિયારણ ખેડૂતોમાં લગભગ 3 થી 4 વર્ષમાં ખેડૂતોમાં ખૂબ જ માંગ વધી રહી છે. કંપનીની ક્વોલિટી સારી છે અને ખેડૂતો માંગી રહ્યા છે ભાઈ ગોલ્ડ કિંગના બિયારણ આપો, ગોલ્ડ કિંગના બિયારણો આપો. ગોલ્ડ કિંગ કપાસ ઉપરાંત ઘણા બધા બિયારણ બનાવે છે. ઘઉં છે, શાકભાજી છે, અલગ અલગ મકાઈ છે, ઘણી બધી વેરાયટી બનાવે છે. એમાંય આપણે કપાસના બોલગાર્ડની વેરાયટી વિશે ચર્ચા કરવાના છીએ. ગોલ્ડ કિંગની 4 વેરાયટી આવે છે, 4 થી 5 વેરાયટી આવે છે. એમાંથી સર્વપ્રથમ છે દુશાલા. આમ દુશાલા જોવા જઈએ, દુશાલા એ સૌથી સારામાં સારી બ્રાન્ડ છે અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે. દુશાલામાં 5 પૈસાનો ડાબકો આવે છે, ઊંડું ખીલામૂળ છે અને સારામાં સારો ઉતારો આપે એવી કેપેસિટી ધરાવે છે. દુશાલાની દિવસે ને દિવસે માંગ વધી રહી છે અને સારી જમીન હોય તો સારામાં સારો ઉતારાની કેપેસિટી દુશાલા ધરાવે છે અને પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે. ત્યારબાદ આવે છે અલગાર. અલગાર વિશે વાત કરીએ તો અલગાર એટલે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે, એટલે કે ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન કહી શકાય. એટલે કે ભૂરા નરવાળું છે. ભૂરા નરવાળું હોવાના કારણે એમાં ચૂસિયા જીવાત કે કુકરનો પ્રશ્ન ઓછો આવે છે. થ્રિપ્સ કે સફેદ માખીનો પ્રશ્ન ખૂબ જ ઓછો જોવા મળે છે અને પાંદનો કોકડવાટ લાગતો જ નથી. એટલે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો અલગારનું વાવેતર કરાય. એટલે અલગાર પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે અને દવાનો ખર્ચો પણ બચે છે. એટલે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો તમારે અલગારનું વાવેતર કરો તો સૌથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો. ત્યારબાદ આવે છે સિપ્રા. સિપ્રા વેરાયટી વિશે વાત કરીએ. સિપ્રા એટલે કે એટીએમની સુધારેલી જાત છે, ઊંડા મૂળવાળી વેરાયટી છે અને ચૂસ્યા પ્રકારની જીવાતો ખૂબ જ ઓછી લાગે છે. આ વેરાયટીની ખાસિયત વિશે વાત કરું તો 5 પૈસીનો ડાબકો છે અને વીણાટ એકદમ સરળ છે. ખેડૂત એમ કે ભાઈ અમારા ખેડૂતના ભાગ્યા એમ કે ભાઈ અમારા સિપ્રા લાવજો. વીણાટ એકદમ સરળ છે અને 5 પૈસીનો ડાબકો હોવાના કારણે ફટ દઈને હાથમાં આવી જાય છે. ત્યારબાદ આવે છે સૌથી સહેલી અને ગુજરાતની લેટેસ્ટમાં લેટેસ્ટ અને સૌથી આગળની વેરાયટી હોય કે ન્યૂ ટેકનોલોજી વિશેની જેમાં નવી ટેકનોલોજી અપ્રુવલ કરી છે એ છે મિથિલા. મિથિલા વિશે વાત કરીએ તો એમાં ગુસ્સામાં ઝીંડવા બે છે, ઊંડું ખીલામૂળ છે અને 5 પૈસીનો ડાબકો છે અને સારામાં સારો ઉતારો આપે છે. ઝિગઝાગ પ્રકારમાં ઝીંડવા બેસે છે અને ઊંડું ખીલામૂળ હોવાના કારણે, ઉતાવળી વેરાયટી હોવાના કારણે બીજો પાક કરવો હોય તો સરળતાથી કરી શકાય છે. તો આ વાત હતી ગોલ્ડ કિંગની વેરાયટી વિશે કે આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગને સાહેબ કોટન કિંગ પણ કહી શકાય. આ વખતે બિયારણની આટલી શોર્ટેજમાં કંપનીએ સારામાં સારો માલ વિશ્વાસ એગ્રોમાં આપ્યો છે. એ બદલ તમારો, કીર્તિભાઈ સાહેબનો, પિયુષભાઈનો અને કંપનીના સ્ટાફનો સર્વનો આભાર માનું છું. અને હવે સાહેબ તમારા 2 શબ્દો કંઈ કહેવા હોય કે આ કંપની વિશે તમે કામ કરો છો તો તમને કેવું લાગે છે? નમસ્તે ખેડૂત ભાઈઓ, વેપારી મિત્રો. મારું નામ હિતેન્દ્ર બાણોગરિયા. હું એમએસસી પ્લાન બિલ્ડર છું અને આ લાઈન સાથે મારા 33 વર્ષનો બહોળો અનુભવ છે. અત્યારે હું સેલ્સ એન્ડ માર્કેટિંગ લીડ તરીકે ગોલ્ડ કિંગ બાયોજીનમાં જોઈન થયેલો છું. મિત્રો, જેમ ગુરાભાઈ કીધું કે આ કંપની એક ખૂબ જ પ્રચલિત કંપની છે જે સારા બિયારણો, સારા ક્વોલિટીના રૂપેક્ષામાં આપે છે. ઘણા બધા બિયારણો આપે છે. કપાસના બિયારણ આપે છે, મકાઈ આપે છે, મગફળી આપે છે, ઘઉં આપે છે, ચણા આપે છે, સોયાબીન આપે છે, શાકભાજી આપે છે. તો મિત્રો, કપાસ બાબતની તો બહુ સરસ વ્યવસ્થિત વાત આપણા ગુણાભાઈએ કીધી. પણ મારે તમને એટલું જ કહેવાનું, બિયારણો હંમેશા ક્વોલિટીવાળા અને ચોક્કસ જગ્યાથી ખરીદવા, જેથી કરીને ડુપ્લિકેટ બિયારણોનો ભોગ તમે ના બની શકો. બિયારણ લેતા પહેલા સારા વેપારી પાસેથી હંમેશા સચોટ માહિતી લેવી કે કયા વિસ્તારમાં કયું બિયારણ શા માટે સારું થાય છે. ઘણી વખતે શું થાય, આપણે શોર્ટેજની મોહ માયામાં પડી જાય અને ખોટું બિયારણ જો વાપરી દઈએ તો આખું વરસ ફેલ થઈ શકે. તો મિત્રો, ખેડૂત ભાઈઓ, હંમેશા સારા વેપારી પાસે જાજો, સારા વેપારીનું પૂરતું માર્ગદર્શન લઈને સારા બિયારણ વાવજો. અને કાંઈ પણ વધુ માહિતી માટે હોય તો ગોલ્ડ કિંગની ટીમ અત્યારે માર્કેટમાં છે, એનો સંપર્ક કરી
અને એની પાસેથી માહિતી લઈ અને બિયારણ વાવી શકો છો. આભાર. ખૂબ ખૂબ. તો સાહેબે જે માહિતી આપી, આમ જોવા જઈએ તો સાહેબને બિયારણ કંપનીનો એટલો બધો બહોળો અનુભવ છે, જે આમ તો ઇન્ડિયાની ટોપ 5 કંપની કહી શકાય કે રાયસી છે, જેકે છે, નુજુવિડુ છે, લગભગ મોટી મોટી બધી જ કંપનીમાં સાહેબે માર્કેટિંગ હેડ તરીકે કામ કરેલું છે. અને સાહેબને એટલો બહોળો અનુભવ છે ને એ જે કે સચોટ માહિતી જ હોય છે. એમના વિશે કહી શકાય કે ગઢા ગાડા પાછા વાળે, એટલે આ ખેડૂતોને ફાયદો થાય. બીજું કહી શકાય કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એવા સાહેબે જે માહિતી આપી એ બદલ વિશ્વાસ એગ્રો એજન્સી બાણોગરિયા સાહેબનો આભાર માને છે. અને ખેડૂતો ભવિષ્યમાં સારામાં સારી ખેતી કરે અને સારામાં સારું ઉત્પાદન મેળવે એવો હું ભગવાનને પ્રાર્થના કરું છું. આવજો. આભાર ખેડૂત મિત્રો, આભાર ડીલર મિત્રો.